નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક 5 તબક્કાનું મેરિટ લિસ્ટ આપણે જોવાના છે. કઈ કેટેગરીમાં કયા તબક્કામાં ખાલી જગ્યાઓ છે અને જુઓ મિત્રો આ તબક્કામાં આ કેટેગરીને કેટલો ફાયદો થવાનો છે. મિત્રો તમામ વિદ્યા સહાયકના ઉમેદવારો છે એકવાર જરૂરથી મેરિટ જોજો, એટલે તમને એક પ્રકારનું અનુમાન આવી શકે છે કે હવે ભરતીમાં આ જે તબક્કા પ્રમાણે છે એ આપણું મેરિટ કેટલું રહી શકે છે. સાથે સાથે મિત્રો અગાઉ વિદ્યા સહાયકની થોડી પણ અપડેટ છે એ મૂકેલી છે, એની પણ તમે અપડેટ મેળવી શકો છો. અને ખાસ મિત્રો વિદ્યા સહાયકમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે જે 19 નવેમ્બરના રોજ એની જે ફોર્મ હતું, જે જમા કરાવવાની તારીખ હતી, એ મિત્રો પૂર્ણ થઈ છે. અને કેટલા ઉમેદવારો જમા કર્યા આવે છે એનો આપણે એક વિડીયો મૂકેલો છે, જરૂરથી નિહાળજો. અને મિત્રો ભરતીમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટે 17 લાખની માગણી કરવામાં આવી છે, એનો પણ એક યુવરાજસિંહ જાડેજાનો વિડીયો મૂકેલો છે, જે ડોક્યુમેન્ટ સાથે એમની પ્રૂફ સાથે માહિતી આપી છે. તો એ નથી જોઈ તો ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે, અથવા આપણો ચેનલની વિઝિટ કરી મિત્રો વિડીયો મને પરફેક્ટ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ફેમિલીમાં જોડાઈ જજો. તો શું અપડેટ છે વિદ્યા સહાયક 5 તબક્કાનું મેરિટ કેટલું રહ્યું એની આપણે વિગતવાર ચર્ચા કરવાના છે. વિડીયો થોડો લાંબો થઈ જશે, પૂરું જોશે એટલે તમને પૂરતી માહિતી મળી જશે. તો શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ. તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે પ્રથમ તબક્કાની વાત કરી રહ્યા છીએ આપણે. પ્રથમ તબક્કો, તો પ્રથમ તબક્કામાં કેટલું મેરિટ રહ્યું હતું તમે જોઈ રહ્યા છો. 2020-7-2023 થી 24-7-2023 દરમિયાન જે જિલ્લા પસંદગી માટે બનાવેલા ઉમેદવારો કોલ લેટર હતા એ પ્રમાણે કેટલું મેરિટ રહ્યું હતું એની પર થોડી વાત કરીએ. ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો, જેમાં તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર 68,0262 જેટલું ગણિત વિજ્ઞાનમાં બિન અનામત કેટેગરી ઓપનમાં રહ્યું હતું. જ્યારે માજી સૈનિકમાં જગ્યાઓ નથી, ત્યારે શારીરિક અશક્તતા ધરાવતામાં એ કેટેગરીમાં 64 જેટલું, બી કેટેગરીમાં નથી મિત્રો, સી કેટેગરીમાં 57 જેટલું મેરિટ, અને ડી કેટેગરીમાં પણ જગ્યાઓ નથી. ગુજરાતીની વાત કરીએ મિત્રો, બિન અનામત કેટેગરી ઓપન કેટેગરીમાં વાત કરીએ તો ગુજરાતીમાં 69, 92, 47 જેટલું કટ ઓફ તમને જોવા મળી રહ્યું હતું. સાથે મિત્રો વાત કરીએ અહીંયા પણ જગ્યાઓ નથી, સાથે અહીંયા પણ એમાં જગ્યાઓ નથી. બીમાં મિત્રો 59, 12, 74 જેટલું કટ ઓફ આપણને જોવા મળી હતું. સી કેટેગરીમાં જગ્યા નથી મિત્રો, ડી કેટેગરીમાં પણ જગ્યાઓ આપણને જોવા મળતી નથી. હવે વાત કરીએ મિત્રો હિન્દીમાં, તો હિન્દીમાં કેટલું મેરિટ તમને જોવા મળ્યું હતું. તો હિન્દીમાં મિત્રો ઓપન કેટેગરીમાં પ્રથમ તબક્કાની વાત કરીએ તો 68, 29, 65 જેટલું આપણને કટ ઓફ જોવા મળ્યું હતું. સાથે માજી સૈનિક માટે જગ્યાઓ નથી, અહીંયા પણ એમાં જગ્યાઓ નથી, બીમાં પણ નથી, અને સીમાં 66, 06, 52 જેટલું કટ ઓફ આપણને જોવા મળી રહ્યું હતું. જ્યારે આપણે કયા વિષયની વાત કરીએ તો હિન્દીમાં. અંગ્રેજીની વાત કરીએ મિત્રો 71 ઓપન કેટેગરીમાં જોવા મળ્યું હતું, જ્યારે માજી સૈનિકમાં 59 જેટલું, એ કેટેગરીમાં 59, બાકી જગ્યાઓ આપણને જોવા નથી મળતી. સંસ્કૃતની વાત કરીએ 69, 64, 80 જેટલું મિત્રો ઓપન કેટેગરીમાં જોવા મળ્યું હતું. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં પણ 73 જેટલું કટ ઓફ જોવા મળ્યું હતું. તો મિત્રો હવે આપણે અનુમાન લગાવી શકો છો કે એ જ સમયે જગ્યાઓ કેટલી હતી અને આ સમયે જગ્યાઓ કેટલી છે. બાકી મિત્રો કોમ્પિટિશન તો તમને ખબર છે વર્ષો વર્ષ વધતી રહે છે. મિત્રો વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 64, બાકી અહીંયા જગ્યાઓ નથી. શારીરિક અશક્તતા તથા પીએચ ઉમેદવારોનો અહીંયા જગ્યા હોવાને કારણે 63 જેટલી અહીંયા જોવા મળ્યું હતું. વિજ્ઞાન પ્રવાહ સિવાયની વાત કરીએ મિત્રો 70 જેટલું ઓપન કેટેગરી, 66 માજી સૈનિક, 64 જેટલું એ કેટેગરી શારીરિક અશક્તતા ધરાવતા પીએચ ઉમેદવારો, જ્યારે 65 જેટલું બી કેટેગરીમાં અને 66 જેટલું સી કેટેગરી, ડી 61, 22, 68 જેટલું ડી કેટેગરીમાં જોવા મળ્યું હતું. આ મિત્રો હતું પ્રથમ તબક્કાનું. આ વિગતવાર મિત્રો થોડી ચર્ચા કરીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. આ છે બીજો તબક્કો. તો બીજા તબક્કામાં કેટલા ઉમેદવારો હતા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. ભરતીનો પ્રકાર છે વિષય બિન અનામત કેટેગરી, અને બીજી મિત્રો જે જગ્યાઓ નથી એના કારણે આપણે લાવ્યા નથી. પરંતુ હવે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો બિન અનામત કેટેગરીમાં 67, 36, 66 જેટલું જોવા મળ્યું હતું બીજા તબક્કામાં. ગુજરાતીમાં નથી મિત્રો, અહીંયા પણ પીએચમાં પણ કશું નહોતું. હિન્દીની વાત કરીએ તો કે 68, 26, 89 જેટલું કટ ઓફ આપણે હિન્દીમાં જોવા મળ્યું હતું. તમે જોઈ રહ્યા છો બીજો જે તબક્કો પડ્યો હતો એ તબક્કામાં આપણને આટલો કટ ઓફ જોવા મળ્યું હતું. સાથે મિત્રો અંગ્રેજીમાં નહોતું, સંસ્કૃતમાં નહોતું. મિત્રો આના પછી આપણે લઈને આવવાના છીએ કે પછી જે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ જ્યારે આ કટ ઓફ પડ્યા પછી પણ મિત્રો તમે જોઈ રહ્યા છો પ્રતીક્ષા યાદી પડે છે. તો પ્રતીક્ષા યાદીમાં કેટલું મેરિટ રહ્યું હતું, કેમ કે ઘણા ઉમેદવારો એવા હોય છે કે અમને આમાં લાભ કે ચાન્સ નથી મળતો, તો પ્રતીક્ષા યાદીમાં અમને ચાન્સ મળશે. તો એનું પણ મેરિટ આપણને ખબર હોવી જોઈએ. તો એ પણ વિડીયો આપણે પરફેક્ટલી રીતે લઈને આવીશું. તો હવે અંગ્રેજી પછી સંસ્કૃતની નથી મિત્રો. અહીંયા સામાજિક વિજ્ઞાનની થોડી વાત કરીએ તો કે 73, 22, 06 જેટલું કટ ઓફ આપણને જોવા મળ્યું હતું. જ્યારે પીએચમાં પણ કશું નથી. વિજ્ઞાન પ્રવાહમાં મિત્રો તમે જોઈ રહ્યા છો ઓપન કેટેગરીમાં 63, 45, 35 જેટલું બિન અનામત કેટેગરી ઓપનમાં, જે ઓપનમાં કેટેગરીમાં બધા ઉમેદવારો
ઉમેદવારો આવી શકે છે, જેમાં તમે જોઈ રહ્યા છો. પછી વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં મિત્રો 70, 76, 82 જેટલું કટ ઓફ, જ્યારે પીએચડીમાં જગ્યા હોવાના કારણે 64, 0, 98, 8 જેટલું કટ ઓફ આપણને જોવા મળે. તો મિત્રો આ હતો આપણને બીજો તબક્કો. હવે આના પછી મિત્રો વાત કરીએ ત્રીજા તબક્કાની, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ ત્રીજાની, વાત કરીએ ગણિત વિજ્ઞાનની, વાત કરીએ મિત્રો અનુસૂચિત જાતિની વાત કરીએ તો એસસીના કેટેગરીના ઉમેદવારો છે. તો પ્રિય ઉમેદવારો 65, 12, 20 જેટલું કટ ઓફ એસસી જાતિના, અનુસૂચિત જાતિ એસટીમાં 54 જેટલું, અહીંયા એસસીબીસીમાં જગ્યાઓ નથી, આમાં પણ જગ્યાઓ નથી. ગુજરાતીમાં ફિમેલ્સની વાત કરીએ મિત્રો 69, 15, 98 જેટલું અનુસૂચિત જાતિ એસસીના ઉમેદવારો, જ્યારે એસટીમાં 66, 65, 57 જેટલા, સાથે મિત્રો એસસીબીસીમાં જગ્યાઓ નથી. અને ઈડબ્લ્યુએસમાં ફિમેલ જે બહેનોમાં 69, 70, 22 જેટલું જોવા મળી રહ્યું છે. હિન્દીમાં મિત્રો એસસીમાં જગ્યાઓ નથી, જ્યારે એસટીમાં જગ્યા હોવાના કારણે 65, 12, 08 જેટલી કેટેગરીમાં અહીંયા મેરિટ જોવા મળી રહ્યું છે, જ્યારે એસસીબીસીમાં જગ્યાઓ ખાલી નથી. આર્થિક નબળા વર્ગમાં ઈડબ્લ્યુએસમાં 67, 85, 51 જેટલું જોવા મળી રહ્યું છે. અંગ્રેજીમાં નથી. એસટીની વાત કરીએ 67, 6, 79 તમે જોયું 79 જેટલું કટ ઓફ જોવા મળ્યું, જ્યારે આમાં એસસીબીસીમાં નથી, અહીંયા પણ જગ્યા જોવા નથી મળતી. સંસ્કૃતમાં 69, 23, 48 જેટલું કટ ઓફ, જ્યારે અહીંયા પણ તમને સારું એવું કટ ઓફ એસટીમાં પણ જોવા મળ્યું છે, 69, 41 જેટલું આમાં પણ જોવા મળ્યું છે, આમાં જગ્યાઓ નથી. સામાજિક વિજ્ઞાનમાં 72, 65, 61 જેટલું કટ ઓફ અહીંયા સામાજિક વિજ્ઞાન, 69, 01, 09 જેટલું એસટીમાં, અને અહીંયા પણ જગ્યા નથી, 72, 90, 80 જેવું આર્થિક ઈડબ્લ્યુએસના ઉમેદવારો સાથે કટ ઓફ જોવા મળી રહ્યું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા નથી. આર્થિક ઈડબ્લ્યુએસમાં 62, 73, 54 જેટલું ફિમેલમાં જોવા મળ્યું છે. વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં 70, 46, 72 જેટલું કટ ઓફ વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં આપણને જોવા મળી રહ્યું છે, જ્યારે એસટીમાં 67, 98, 63 જેટલું, જ્યારે અહીંયા નથી. અને અહીંયા 70, 57, 66 ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આર્થિક નબળા વર્ગમાં જોવા મળી રહ્યું છે. મિત્રો આ હતું આપણને ત્રીજો તબક્કો. હવે ચોથા તબક્કાની વાત કરી વિગતવાર, તો ચોથા તબક્કામાં કયા કયા વિષયની જગ્યાઓ હતી એની ઉપર થોડી વાત કરી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા એસસીમાં પણ જગ્યાઓ આપણને જોવા મળી નથી. અનુસૂચિત જાતિ એસટીમાં જે સામાજિક વિજ્ઞાનમાં એક જગ્યાઓ આપણને જોવા મળી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ, તમને હું થોડું ક્લિયર કરીને બતાવી દઉં. તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. તો મિત્રો તમે જોવા તમને મળી રહ્યું છે અહીંયા. તો કલરમાં ચેન્જ કરી નાખીએ આપણે. હા, તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે 68, 97 જેટલું તમારું કટ ઓફ જોવા મળી રહ્યું છે, જે હતું સામાજિક વિજ્ઞાન, જેમાં એસટીના ઉમેદવારો છે એમના માટે. અહીંયા છેલ્લો આપણે 4 તબક્કા લાવ્યું. પાછળના તબક્કામાં મિત્રો જગ્યાઓ હતી, પરંતુ એ કેટેગરી પ્રમાણે આપણે ઓછી જોવા મળી હતી, એટલે આપણે 4 કે 5 તબક્કા સુધી આપણે લઈને આવ્યા છીએ. પરંતુ મિત્રો આના પછીનું જે એક અપડેટ આપવાની છે એ પ્રત્યક્ષ યાદી બાબતે આવશે, એટલે ખાસ મિત્રો જોવાનું ભૂલતા નહીં. અને ખાસ તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે નેક્સ્ટ અપડેટો છે તમને તમારા લાભદાયક બની શકે છે. બાકી મિત્રો ઓફિસર કંઈ થોડી અપડેટ નેક્સ્ટ વિડીયોમાં આવશે તો તમને ચોક્કસ જણાવવામાં આવશે. મિત્રો તમને વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો, અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.